પ્રેમાવી સ્વામી ભગવાન કી નમો ઇન્દ્રાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો સર્વસાણમ ઈશો પંજનમુક્કારો તમ પાવપણાસન મંગલામ ચ સર્વેસી પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ ચેતાત તું જગમાત તારો બાળ હું તુજને સબુ સવિજીવતાય શિવ રૂપે ભાવના દિલ માધરું તારી કૃપા એ ચૈત્યને પ્રતિમા રૂપે પરમાણુ પરિણામ પામે વિશ્વને આ જીવ શિવ રૂપ તુમ હો આજીવ શિવ રૂપ તુમ હો આજે પામ્યો પરમ પદનો પંથ તારી કૃપાથી મીટ્યા મારા ભ્રમણ ભવના દેવતા તારી કૃપાથી દુઃખો સર્વે ક્ષય થઈ ગયા નાથ તારી કૃપાથી ખીલ્યા મારા સકળ સુખના દ્વાર તારી કૃપાથી દ્વાર તારી કૃપાથી અનાદિ અનંત કાળથી સંતાનો પરિભ્રમણ કરતા કરતા બધા જીવોનું લક્ષ્ય માત્ર એક જ હોય, હું મારા સ્વ સ્વરૂપની અંદર શાશ્વત ગતિનો ક્યારે પામું. નિગોદની અવસ્થાથી સંઘની પંચેન્દ્રિય મનુષ્ય તરીકેનો અત્યારે આપણને પોતાનો જન્મ મળ્યો. આપણા આત્માની આ સૌથી મોટી વિકાસની એક યાત્રા કહેવાય. ધીમે ધીમે બધા જ ગુણો પ્રગટ થતા ગયા અને હજી તો કદાચ આપણી અપેક્ષાએ મંજિલ બહુ આપણને લાંબી દેખાતી હશે, પણ જ્ઞાની ભગવાન તેમ કહે છે કરેલા જે કર્મો છે એને તોડવા માટેનો સૌથી અમુક કોઈ પણ ઉપાય હોય તો એ તપ કહેવાય. આજે આંબેલની હોળીની આરાધનાનો છેલ્લો દિવસ, તપપદની આરાધના આજના દિવસે એનું એટલું બધું સરસ મજાનું મહત્વ સમજાવ્યું હોય. જ્યારે સકલ તીર્થ સ્તોત્ર બોલાય, બાહ્ય અભ્યંતર તપોજમાલ તે મુનિ બંધુ ગુણમણિમાલ નિત નિત ઉઠી કીર્તિ કરું જીવ કહે બહુ સહાયક થયો. બાહ્ય ને અભ્યંતર તપનું જે સેવન કરતા હોય એવા સાધુ ને સાધ્વી ભગવંતોને હું સવારના ઉઠીને રોજ એમને યાદ કરું, ઓટોમેટિક મને ધર્મ કરવાની અનુકૂળતા મળી જાય, તપ કરવાની અનુકૂળતા મળી જાય. ચારે ગતિમાં સુખની અપેક્ષાએ દેવગતિ, પણ શાશ્વત સુખ જેને પ્રાપ્ત કરવું છે એના માટે સૌથી મહત્વની મનુષ્ય ગતિ છે. અસંખ્ય દેવો જવે ત્યારે એક મનુષ્ય બને. આજે આપણો સામાન્ય વિષય એમ કહેવાય સિદ્ધિનો શોર્ટકટ. જલ્દી મોક્ષમાં જવું તો આપણે શું કરવું પડે. મનોજીરાણમ સ્તોત્રના 36 કર્તવ્યની પરંપરામાં અત્યારે આપણે ચાલીએ છીએ. ઇંગ્લેન્ડમાં પેડલોક નામની એક સંસ્થા હતી, કદાચ અત્યારે છે કે એની ખબર નથી.
પણ એ સંસ્થાના સભ્ય જેને બનવાનું હોય ત્યારે નાની એવી ઓફિસમાં જવાનું, બાજુમાં એક રૂમ છે, એનો ડોર બંધ હોય અને ત્યાં જઈને માત્ર એટલી જ ક્રિયા કરવાની, એક ડબ્બીમાં રહેલું સોના ચાંદીનું તાળું અને સોનાની ચાવી, આ બંને કાઢીને ત્યાં જવાનું અને દરવાજાની બંધ કરીને એના ડોરને જે લોક મારવાનું છે 3 વખત લોક મારવાનું, 3 વખત ખોલવાનું, પછી આવીને ઓફિસમાં પાછું મૂકી દેવાનું અને તમારું નામ લખો એ તમે એ સંસ્થાના સભ્ય બની ગયા. કોઈ પછી આવું 3 વખત શા માટે કરાવ્યું એમ? બસ અમારા સંસ્થાના સભ્ય બનવું હોય તો 3 સંકલ્પો તમારે કરવાના છે. આ તમારું મુખ એ તાળું છે, એમાંથી નીકળતા શબ્દો છે એ ચાવી છે. તમારે પહેલો સંકલ્પ એવો કરવાનો, મારા મનથી હું ખરાબ વિચારો કોઈના કરીશ નહીં, વચનથી હું ખરાબ બોલીશ નહીં અને કાયાથી હું ખરાબ કરીશ નહીં. આવી પ્રાથમિકતા હોય ત્યારે સંઘના સભ્યો બની શકે. ઘણીવાર એટલે આપણે કહીએ 4 પ્રકારની આપણને વારંવાર સંઘના સતાવે છે: આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. સૌથી મહત્વની મૈથુન સંજ્ઞા, પણ આપણી મજબૂત કોઈ પણ સંજ્ઞા હોય તે કઈ છે? આહાર સંજ્ઞા. જન્મો જન્મમાં આહાર સિવાય બીજું કોઈ કાર્ય કર્યું નથી. જ્યાં મળે ત્યાંથી આહાર લેવાનો પ્રયત્ન કર્યો. આહાર શબ્દની ડેફિનેશન જ્ઞાની ભગવંતે શું કરી? આહાર કોને કહેવાય? જે આપણી ભૂખને શાંત કરવાને સમર્થ હોય એને આહાર કહેવાય. આપણી ક્ષુધાને શાંત કરવાને સમર્થ હોય એને આહાર કહેવાય. આમાંથી એક દોરો નીકળીને મોઢામાં નાખો ને તમારો 1 કલાક ટાઈમ પસાર થઈ જાય. ચાવ્યાસ કરી અંદર, ચાવ્યાસ કરી આમ, એ પણ આહાર ગણાય. આહાર ભક્ષ અભક્ષ એ આપણને ખબર પડી બીજું મારે કયો આહાર લેવાનો. જગતના બધા જ પૂતગલો છે આપણા માટે આહાર સ્વરૂપ છે. આ પૂતગલને ટકાવવા માટે મારે જે પૂતગલોને ગ્રહણ કરવા પડે એમાં ઓછામાં ઓછી વિરાધના થાય, મારું જીવન કેવી રીતે ચાલે અને પછીના દિવસોમાં બધા જ મુક્ત ક્યારે બનવું એ આપણું લક્ષ્ય હોય. સાતપતિ હોળીની આરાધના આઈમિલ જેને પણ કર્યું હશે ને કરતા હશે, વિગય વગરની આઈટમ વાપરવાથી મનના વિકારો છે ને ટોટલી દૂર થઈ જાય. એ રાગીમાંથી વૈરાગી તરફ જવાનું સૌથી મહત્વનું પગથિયું હતું. ભગવાન ગુરુ ભગવાન જેવા ભલામાં વૈરાગી ના બની શકીએ, પણ જેને 8-8, 9-9 દિવસ માટે ઘરની બધી વસ્તુનો ત્યાગ કરી જે વસ્તુ વાપરી ન શકાય એ વસ્તુ સામે ચાલીને આવીને વાપરી, આ વૈરાગ્ય તરફ જવાની કાંઈક નિશાની છે. પણ હજી આપણું લક્ષ્ય આગળ શું હોય? મારે તો હજી વૈરાગીમાંથી વિતરાગી. હવે આંબીલી હોળીનું આવતીકાલે પારણું થાય. રામ સુખની લાગણી બધું લાઈનસર આમ બેઠા હશે ત્યારે ક્રમસર સવારના બધા લાઈનસર આવશે. આમ મગનું પાણી તો આજે આવશે ને કાલે પણ આવશે. હા, કાલે નહીં આવે. પાપડના જે લુવા છે એ આજે ભાવે, કાલે પારણું કર્યા પછી ભાવે એમ? તો વધ્યા હોય તો પાપડના લુવા થોડા લેતા જઈએ ઘરે એમ, પારણું કર્યા પછી. આહાર સંજ્ઞા પચકાણમાંથી બહાર જવાનું આવે એટલે ઓટોમેટિક આપણી આહાર સંજ્ઞા છે ને એ કંટ્રોલમાં રહેતી નથી. વિચારવાનું. જ્ઞાની ભગવંત એમ કહે છે, બીજાના દુઃખોને દૂર કરો એને દયા કહેવાય. બીજાના દુઃખોને દૂર કરો એને દયા કહેવાય, પણ પોતાના દુઃખોને સહન કરો એને ક્ષમતા કહેવાય. બીજાના દુઃખો દૂર કર્યા સારી વાત છે. આપણી ઉપર આવતા બધા દુઃખોને સહન કરવી સૌથી મોટી આપણી ક્ષમતા છે. જેટલા જેટલા પણ આઈએમપી અત્યારે આ વિશ્વની અંદર થયા હશે, મહાવીર ક્ષેત્રના 32 વિજય 160 વિજયમાં આંબિલ તપની આરાધના ચાલુ છે. 5 ભરત અને 5 ઐરાવત 15 કર્મભૂમિની અંદર
આંબિલ તપની આરાધના શાશ્વતી કહેવાય, એટલે પરિશ્રમ કરતા પણ અપેક્ષા મોટા દિવસો. જેટલા આંબિલ કરવામાં સહભાગી થયા છે, જેને આખી હોળી કરી, વર્ધમાન તપની હોળી કરી, અથવા કમસે કમ એક આંબિલ પણ કર્યું, બધા આંબિલની અનુમોદના કરવાનો અવસર મળ્યો. આજે આવી આરાધના કરતા કરતા પહેલા આપણે નક્કી કરવાનું, 5 ઇન્દ્રિય અને મનને કાબુમાં લેવાનું છે, કંટ્રોલમાં. આરાધનાની પાછળનો મુખ્ય હેતુ આ છે, 5 ઇન્દ્રિય અને મારું મન કંટ્રોલમાં આવવું જોઈએ. ઇન્દ્રિય શબ્દનો મિનિંગ શું થાય? આપણે આની પહેલા પણ એકવાર કીધેલું. ઇન્દ્રિય એટલે શું? ઇન્દ્ર એટલે આત્મા. સંસારમાં આત્માને ઓળખવાનું ચિહ્ન એને ઇન્દ્રિય કહેવાય. તમારા ઘરે કોઈ પંચેન્દ્રિય રહે છે અત્યારે? હા, બધા પંચેન્દ્રિય છીએ આપણે. એમ થોડી વાર વિચારે, પંચેન્દ્રિય કેમ કીધું? આપણે તો કોઈ છીએ જ નહીં. એમ આપણે બધા આપણા ઘરમાં એકેન્દ્રથી પંચેન્દ્રિય બધા જીવો અત્યારે રહે છે આપણે ત્યાં. આપણો કેટલો મોટો પરિવાર છે. આમ 5 કોકરો દેખાય તો આપણા જ છે. અને વરસાદ આવે એટલે અત્યારે ભૂના ભોંય સર્પ નીકળે. કયા સર્પ? હા, અળસિયાનું મુખ્ય નામ આ છે, ભૂનાગ ભોંય સર્પ. શું જીવચાર ભણો ત્યારે આટલું મોટું નામ એની અંદર આપેલું છે. ભૂનાગ. ભૂ એટલે જમીનમાંથી નાગ જેવી જાતિ ઉત્પન્ન થાય, અને ભોંય એટલે જમીનને ટચ કરીને ચાલે, સર્પ. હા, જીવિચાર ભણો ને ત્યારે નામ એનું આપેલું છે, અળસિયાનું. વાત અત્યારે મેઇન આપણી ઈ છે. પાંચે 5 ઇન્દ્રિયના મનમાં આપણને વધારે કોણ સતાવે છે, એને આપણે ટાર્ગેટ કરવાનું અત્યારે. અને એવી જ આરાધના આપણી હંમેશા સફળ થાય. જ્ઞાની ભગવાને કેટલું સરસ મજાનું અનુસંધાન આપણને બતાવ્યું છે. સીધું એમને કર્ણેન્દ્રથી શરૂ કર્યું. જો કાનના વિષય આપણને સતાવે છે, એમ આપણે પોતાની પ્રશંસા કરી એટલે આનંદ આનંદ થઈ જાય. જે વ્યક્તિ આપણને ગમતી નથી એની નિંદા કરે તો આનંદ આનંદ થાય. અને આપણા માટે કોઈ દ્વેષના શબ્દ બોલે એટલે ગુસ્સાનો કોઈ પાર ન રહે. ત્યારે જ્ઞાની ભગવાન એમ કહે છે, નમોરિયંતાણ પદનો જાપ કરવાનો. જે વિતરાગ થઈ ગયા, જે કોઈ બોલે કે ના બોલે, કોઈ પ્રોબ્લેમ ક્યારે એમના જીવનમાં આવતા નથી. એવા રાગ અને દ્વેષ આપણને સતાવતા હોય, આપણી કર્ણેન્દ્રિય ખોટા માર્ગે જતી હોય, ત્યારે નમોરિયંતાણ પદનો જાપ કરવાનો. અરિયંતની જીનવાણી જગતના તમામ જીવોના ઝેર ઉતારે. અને એવું જીનવાણીનું શ્રવણ મારા જીવનમાં આવશે, મારા ખોટા વિશ્વના બધા ઝેરો આમ નામ નીકળી જશે. અરિહંતના ધ્યાને અરિહંત બની જશો. તમે જીનની ભક્તિ કરતા કરતા સાચા જીન બની જશો. બીજા નંબરમાં, આંખના વિશે આપણને સતાવેલી ચૌરિન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય. નવા નવા રૂપો જોઈને આપણે એમાં ભ્રમિત થઈ જઈએ. એટલે જ પરમાત્માની સામે 3 અવસ્થાનું ચિંતન કરવાનું: પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ. પિંડસ્થ અવસ્થા એટલે પરમાત્મા, તમે માતાના ગર્ભની અંદર આવ્યા, તમારો જન્મ થયો, તમે યુવાનીમાં આવ્યા, તમે રાજ્ય ભોગવ્યું. નવી નવી આંગી પરમાત્માને એટલા માટે કરીએ છીએ કે તમે રાજ્ય આટલું હાથમાં લઈને છોડી દીધું. આજે ઘર છોડવું અમારા માટે મુશ્કેલ થઈ જાય. બીજા નંબરની અવસ્થા પદસ્થ અવસ્થા. રાજ્યનો ત્યાગ કરી શ્રમણ અવસ્થાને સ્વીકારીને પછી તીર્થંકર પદ સુધી પહોંચ્યા. અને તમે અત્યારે કયા પદથી વિભૂષિત બન્યા? તીર્થંકર પદ. 158 કર્મની પ્રકૃતિમાં સૌથી મહત્વની કોઈ પણ કર્મની પ્રકૃતિ હોય તો આ તીર્થંકર નામ કર્મ છે. જગતના કોઈ જીવો મોટા ભાગના બાંધી શકતા નથી. અવસર્પિણી કાળમાં 24 ભગવાન જેવા આપણે ત્યાં આવે, જે આ નામકર્મનો પ્રભાવ લઈને આપણને જે શાસનની સ્થાપના કરીને આવીને જાય. આવા નવા નવા રૂપો જોઈને આપણે ભ્રમિત થઈ જતા હોય, એમાં પૂતગલમાં આપણે મોહિત થઈ જતા હોઈએ, ત્યારે આ આરોપી આત્માને રૂપ શું અસર કરી શકે? પરમાત્માની આ પદસ્થ અવસ્થા પછી ભગવાનનું લક્ષ્ય એક જ છે, મારે પણ આ રૂપમાંથી મુક્ત થવું છે.
અને ભગવાન બાકીના 4 અઘાતી કર્મનો ક્ષય કરી અને અરૂપીમાંથી પરમાત્મા સ્વયં અરૂપી બની જાય. અરૂપી એટલે સિદ્ધની અવસ્થા. આ તો શરીરધારી છે એટલે આપણે બીજા દેખાય દેખાય શરીરથી દેખાય, આપણો આત્મા તો કોઈ જોઈ શકતું નથી. આત્મા એ સૌથી મહત્વનું પરિબળ છે. એને જોવા માટે શું જોવે? કેવળ જ્ઞાન જોવે. આંખના વિષયો સતાવે, જે અરૂપી થઈને બેસી ગયા એવા સિદ્ધ ભગવંતને યાદ કરવાનું, નમો સિદ્ધાનંદનો જાપ કરવાનો. મારા આંખના વિષયને મારે ટાર્ગેટ કરવા છે. આજે અરૂપી એવા સિદ્ધ ભગવંતને લક્ષ્યમાં રાખીને હું મારી સાધના કરીશ. નાકના વિષય આપણને પોતાને સતાવે, દુર્ગંધ આવે તો દ્વેષ ઉત્પન્ન થાય, સુગંધ આવે તો મજા પડી જાય. સાધુ સાધ્વીના મલ મલિન ગાત્ર દેખી દુર્ગંધા નિપજાવી. બેન ઘણા ટાઈમથી જોઉં છું, બોલો, લગર વગર આવે દેરાસરમાં. એ જોવા માટે આપણે દેરાસર આવીએ છીએ. સારા કપડા નહીં હોય એમની પાસે, એના આત્માને જોવો ને, એના કપડાને, એના શરીરને શું કામ જોવો છો આપણે? આવા લગર વગર કપડા પહેરો, પરમાત્માના દેરાસરમાં દર્શન કરવા આવે, આપણે એમ વિચારવાનું હોય. એને એના કપડાની કોઈ અસર એની પર થતી નથી. અને આપણા ટીપ ટોપ તૈયાર થઈને આવે તો પેલા સાડીનો વિચાર કરીએ ને, કપડાનો એ ક્યાંય ખરાબ તો નહીં થઈ જાય ને? એટલે ઉભા કમાસમાં આપી દે ઘણી વાર તો. શું એને એવી કોઈ ચિંતા મનમાં હોતી નથી. આવા કોઈના પણ ખરાબ કપડા જોઈને આપણે નિંદનીય વાતો કરી લે, જુગુપ્સા મોને કરવાનું બંધ આપણને કરી. ગઈકાલે મગ બરાબર હતા, પણ આજે મગ કામ બરાબર લાગતા નથી. આમ પડ્યા છે, હવે ખાઈ લેવા પડશે. સીધો જુગુપ્સા મોને કરવાનું બંધ. શું ડગલે ને પગલે આ વિષય આપણને સતાવે. અવક્ષના ભોજનો હોય. શ્રાવિકાએ ઘરે પોતાના ભાવથી બનાવેલી ઈડલી ને સંભાને ચટણી હોય તો જલ્દી ઘરે ઉતરે નહીં. હોટલમાં 8-8 દિવસ સુધી સડાવીને જે સંભારની ચટણી બનાવવામાં આવી હોય, અને એ ઉત્તપા એ ઈડલી જયારે ઘરમાં આમ જાય ત્યારે મજા પડી જાય. સ્વાદ તો આની અંદર જ છે. કારણ શું આવ્યું? અનાદિકાળથી આવું જ બધું ખાધું છે તીરંગ ગતિના ભાવમાં. ત્યાં કોણ આપણે બનાવીને આપતું હતું? જૈન શાસ્ત્રની શ્રાવિકાનો તો જેટલો ઉપકાર છે એટલો ઉપકાર તો આ જગતમાં અપેક્ષા કોઈનો નથી. એ જયારે આમ ઘરમાં ભોજન બનાવે, મનમાં કેટલા શુભ વિચારો, અને બધા જ વિચારો ભોજનની અંદર એડ થાય. અંત એવો ઓડકાર, અંત એવું મન. અત્યારે આપણે જેટલા સારા છીએ એ આ જૈન શાસ્ત્રની શ્રાવિકાના ભોજન ઉપર આપણું આખું શરીર નિર્ભર છે. ખરાબ વિચારો જે આપણને આવે છે ને બહારના વૃક્ષના ભોજનથી આવે છે. મારા પરિવાર માટે મારે ભોજન બનાવવાનું છે એમ. એક પણ જીવની હિંસાની અંદર એની કાળજી લે. ગેસને પેટાવતા પેલા પ્રમાદ ના કરી. કઈ હોટલમાં જોવા મળે આપણને? એક વસ્તુ ખરાબ નથી થઈ જાય એનું ખાસ ધ્યાન રાખે. અને બનાવ્યા પછી સીધું વાપરવાનું પણ ના આવે. બીજાને વપરાવીને પછી હું વાપરીશ. ઘરમાં મહેમાન આવ્યા હોય, પૂરી કે રોટલી કાંઈ પણ બનાવી ઘરમાંથી નીકળતી જ જાય એમ. હજી લ્યો એમ. નીચે કેટલી છે એનો કોઈ આગ્રહ પોતાને ન હોય. અને કદાચ છેલ્લી એક રોટલી હોય તો એ પણ આપી દે. આજે તમે વાપરી, મને આનંદ છે, મારું ખાખરા મારા માટે આજે રોટલી ગણાશે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત રત્ન સુંદર સુરેશ્વરી મહારાજે મુલુંડમાં આ શબ્દોથી પ્રશંસા કરી હતી શ્રાવિકાની, કે આ જૈન શાસ્ત્રની શ્રાવિકા શુદ્ધ ઘરમાં જે રસોઈ બનાવે છે તો જ આટલું વિહાર આપણે આપણું જીવન વ્યતીત કરી શકીએ છીએ. જો એને ત્યાં આવી શુદ્ધ ગોચરી આપણને મળે નહીં તો મારા તમારા મનના ભાવો આપણે સાચવી શકીએ નહીં. અને એમને બધી સભામાં બધા સાધુ સાધ્વી ભગવાનને કીધેલું, જૈન શાસ્ત્રની શ્રાવિકાની દ્રવ્યથી તમે વંદન આપણે કરી શકતા નથી, પણ ભાવથી વંદન કર્યા વગરનો એક પણ દિવસ એનો જવો જોઈએ નહીં. ગોચરી વાપરતા પેલા એ શ્રાવિકાને યાદ કરજો. ધન્ય છે શ્રાવિકાને, ધન્ય છે એના પરિવારને, કે અમારું આખું આ સંયમ જીવન મજબૂત છે. એમાં સૌથી મહત્વનું પરિબળ છે આ છે.
આપણા ઘરમાં બનાવેલી આપણી રસોઈ વિધિપૂર્વક ની હોય તેનો લાભ આપણને કેટલો મળે. આવા નાગના વિષય આપણને વારંવાર સતાવે. જે વૈરાગ્યથી યુક્ત છે આચારની સુગંધ હંમેશા માટે આપણને આપ્યા કરે. એવા પંચાચારની સુવાસ લેવા માટે જે ગુરુ ભગવાન પાસે જવાનું હોય ને આવા વિષયો આપણને જયારે સતાવતા હોય ત્યારે નમો આયર્યાણ પદનો છાપ કરવા. જીભની અંદર ખાવાની લાલચ, સત્વ, રજસ અને તમસ, એમાં તામસી વૃત્તિ આપણા જીવનમાં કેવી રીતે આવે? તો તામસી ખોરાકથી આવે. વસ્તુ જેમ સડે એમ એનો આસ્વાદ વધે અને આપણે એમાં જ લિપ્ત થઈ જઈએ. એટલે મોહનીય કર્મને દારૂ પીધેલા વ્યક્તિની ઉપમા આપી. દારૂ પીધેલો માણસ પોતાની મતિનું ભ્રષ્ટ થઈ જાય. આઠ સંજ્ઞાનું મોહનીય કર્મ એટલું બધું પાવરફુલ થાય ત્યારે આપણને એમાં કોઈ વસ્તુ દેખાતી નથી. કાંદા અને બટેટા અનંતકાય કહેવાય ને. અમે જૈનો ક્યારે પણ કાંદા બટેટા ન ખાઈએ, પણ એ જૈનો સવારના ઉઠીને બ્રેડની અંદર જ્યારે બટર લગાવીને ખાય ત્યારે એને કાંદા બટેટા તરફ તો દ્રષ્ટિ આવતી નથી. કાંદા અને બટેટા કરતા વધારે પાપ બ્રેડ અને બટરની અંદર છે. ઓલામાં તો એક ઇન્દ્રિય જીવો હતા, આમાં તો બે ઇન્દ્રિય જીવો ભેગા મળીને આવી ગયા હવે. જ્યારે ખાવાનું આવે ત્યારે દુઃખ તો વ્યક્ત કરીએ કે હજી મારી આહાર સંજ્ઞા કંટ્રોલમાં આવતી કેમ નથી. એટલે જ ઘણીવાર જ્ઞાની ભગવાન કહે છે આરાધના કરવી એના કરતા વિરાધનાથી અટકવું સૌથી મહત્વનું છે. ત્યાગાત જગંતી પૂજ્ય તે, ખાવાથી કોઈ ક્યારે પૂજાતું નથી. આપણો જેટલો ત્યાગ એટલી આપણા આત્માની પૂજા થાય. જીભની આવી ખાવાની લાલચ, તામસી વૃત્તિ, ખોરાક વારંવાર આપણે લઈએ એટલે મગજ ઉપર કોઈ કંટ્રોલ રહે નહીં. જે ક્રોધ, અભિમાન વગેરે બધું આવે છે એ ખોરાકના હિસાબે આવે. ગમે એટલી નૈવેદ્ય પૂજા ભગવાનની કરીએ આપણે છૂટીએ ક્યાંથી? અણહારી પદ મેં કર્યા વિગ ગઈ અનંત, દૂર કરી તે દીજી અણહારી શિવ વસંત. અને પાર્શ્વના ભગવાનના ધર્મેન્દ્રિય કઈ ભમતા પદમાં ગ્રાઉન્ડમાં આવ્યા હોય અહીંયા અને આવે અંદર પૂછે બેન જરા ભાઈ મને આ પદનો મિનિંગ સમજાવો ને, आपने क्या बोला अभी नैवेद्य पूजा करते करते समय? तो मेरे को मालूम पड़े मैं आपको सहाय करके जाओ એમ આપણે કીધું અણહારી પછી મેં કર્યા વિગ્યો ગઈ અનંત. શું કહીએ પછી આપણે એને? वो आज तो अर्थ मेरे को मालूम नहीं, आप एक काम करो कल आओ जरा मैं उसका अर्थ चिंतन करके आता हूँ એમ. શું આવે પછી બીજી વારી? આવે જ નહીં. એ તો જ્યારે આવ્યા હોય ત્યારે જ મહત્વનું કહેવાય એમ. દૂર કરી તે દીજી અણહારી શિવ સંત, એક નાની સુકડી મૂકીને ભગવાનની પાસે મોક્ષની માગણી કરી. દ્રવ્ય છે એ કેટલું મહત્વનું નથી, ભાવ કેટલા છે એ મહત્વના છે. જેટલું દ્રવ્ય ઊંચું એટલા ભાવ ઊંચા. સીધી વાત છે. પણ સરસ મજાની માગણી કર્યા પછી મારા હાર ઉપર કંટ્રોલ કેમ આવતો નથી એમ ચિંતન કરવાનું. આપણી જીભને પવિત્ર બનાવવાની. એટલા માટે ભગવાનની વાણીનું સતત હું ચિંતન કરી શકું, મારું જીભ પવિત્ર બની એના માટે રોજ નમો ઉપજ્જાયણ પદનો જાપ કરવાનો. આખો દિવસ આના સિવાય બીજું જેમનું કોઈ કામ જ નથી. ઉપાધ્યા ભગવાન જયારે ઉપાસમાં બિરાજમાન અને ગોચરી આવે એટલે 10 મિનિટ વાપરીને બહાર. જમતા જમતા બે શાક ભૂલમાં ભેગા થઈ ગયા તો બેને અલગ કરી. આપણે કેમ અલગ ભેગા થઈ ગયા? આપણે ભાવે પણ નહીં. ગોચરી માટે એક સાધુ ભગવાન સાધુ ભગવાન ઘર માટે આવે કેટલા 20-25 પાત્રા લઈને નીકળ્યા. એક જોડી હોય એમાંથી 3-4 હોય. ભીંડાનું શાક તો એમાં જ, તુરિયાનું પણ એમાં, કોઈ મગ તો આમાં જ નાખો, બધું ભેગું. અને જેવા થોડા ટાઈમ પછી ઉપાશ્રય પહોંચે એટલે બધું ભેગું થઈ ગયું હોય. મગ ગોત્યા હોય ન મળે ને ભીંડાનું શાકે ન મળે. અને પછી બેસીને વાપરવાનું.
તો બધું શ્રાવકનું કેટલું ધ્યાન રાખવાનું? બે ભૂલમાં ભેગા થઈ ગયા તો થાળી ચેન્જ કરી નાખો કે નહીં આમ? નહીં નહીં નહીં, આવું તો તમારે ન જ કહેવાય. તમારે ક્યાં હમણાં દીક્ષા લેવાની છે? આ બધી ચિંતા કરો છો અત્યારે એમ? શું વિચારો? અહીંયા તો સારું છે, જે તમારો બહુ વિશેષ શરીર પરસ્પર ગ્રહો જીવાના. શું એની પણ બધા એકબીજાને હેલ્પ કરતા હોય એમ. અહીંયાના દ્રષ્ટાંત ઘણી વાર આપીએ, શ્રાવક પણ ઘરમાં એટલી સરસ મજાની ભક્તિ એકબીજાની કરે એમ. ત્યાં તો શ્રાવક નીચેથી ઉતરવા તૈયાર જ ન થાય. મુંબઈમાં અને અમદાવાદમાં બેઠા એમ. અમે ઘણી વાર આમ કહીએ પાઠશાળામાં આપણા બહેનો સમજે ત્યારે એમ કે તમે કોઈના ઘરે ગયા અને કોઈ શ્રાવક ઘરે ઝાડુ કાઢતા હોય તમને કેવું લાગે એમ? તો અમે થોડી વાર બારણું બંધ કરી દઈને બહાર ઉભા રહી છીએ કે કેમ એમ? ઓલા બેન બહુ જબરા હશે એમ, પેલા ઝાડુ કઢાવતા હશે એમ. આ ત્યાંની વાત કરું છું, અહીંયાની નહીં એમ. શું ત્યારે હું અહીંયા કહું એમ, ત્યાં જઈને જોવો એમ. શું એકબીજાના સુખે સુખી ને એકબીજાના દુઃખે દુઃખી એમ. શાસ્ત્રમાં એવું ક્યાંય વર્ણન નથી પુરુષ પ્રધાન ધર્મ એટલે બધું એને જ કર, બધું સિરિયસ કરવાનું એમ. એકબીજાને આપવાનું હોય. મુંબઈની ઇન્ડિયા જેમાં અમે કહીએ સોમથી શનિ સુધી તમને એને પીરસ્યું, રવિવાર એનો છે આજે. રવિવારે સામે બેસાડી દો, આજે હું ચા તારા માટે ચા બનાવીશ, દૂધ ગરમ કરીશ. આજે આ કાકરા પર હું ઘી લગાવીને તને આપીશ એમ. નહીં તો પુણ્ય આમનામ ભોગવાઈ જશે અને ક્યાંય પહોંચી જશે ની ખાતરી કોઈ નહીં રહે. નવો વિજ્ઞાન પદનો જાપ કરવાનો. 5મા નંબરની ઇન્દ્રિય આવી સૌથી પહેલી સ્પર્શની ઇન્દ્રિય. ચામડીના વિષયો જો અનુકૂળ મળે, સ્મૂથ મળે તો મજા આવી જાય, અને પ્રતિકૂળ મળે તો 6 મહિનાનું નાનું બાળક હોય ને જઈએ એટલે કેવા બધા લઈ લઈને ફરી રમાડી. શેના માટે રમાડે એમ? આપણે કોઈ એમ છે નાના બાળકને એમ તમે આટલું વાલથી કેમ રમાડો? તો શું કહીએ આપણે? એને ગાલ ઉપર આમ આમ કરે, એને ચીઠીઓ ખેંચે, શું એના હાથને આમ આમ કરે. હા જો હા, એના આત્માને નથી રમાડતા, એના શરીરને રમાડે. અને એ જ બાળક છે એ 65 વર્ષનું થાય. શું તો હવે કેમ રમાડવા જતા નથી આપણે? હા, આવ્યું ને સીધે સીધું. ઓલું બાળકે સમજે છે મને રમાડવા નથી આવ્યા, મારા શરીરને રમાડવા માટે આવ્યા છે એમ. અને મારા શરીરમાં પણ ચેન્જીસ આવે છે એટલે મને પણ સાઈડમાં મૂકી દેશે. ઓહો ચી ગંદો, હમણાં રહેવા દે. શું આવે છે ને બધું આમ. રાગના બધા જ કારણો છે આપણા જીવનની અંદર. આપણામાં ગુણ પણ ઘણા છે, નથી એવું નથી. તો આપણે આવી આરાધના ક્યારે પણ કરી શકીએ નહીં. પણ આરાધના કરતા કરતા વિરાધનામાંથી અટકવાનું એ સૌથી મોટું આપણું લક્ષ્ય હોવું જોઈએ. કેટલા બધા પરિસરો અત્યારે સાધુ ભગવાન સહન કરતા હશે, ગરમી ઠંડી, તો પણ વિહાર ચાલુ હોય, બધું ક્ષમતાપૂર્વક સહન કરે, સુવિશુદ્ધ એવું ચારિત્રનું પાલન કરતા કરતા નિર્મળ બ્રહ્મચર્ય સાથેનું જીવન જીવે. આ સ્પર્શની ઉપર એટલે એમને અવગ્રહની મર્યાદા આપી. બહેનો હોય ને સાધુ ભગવાનને વંદન કરવા જાય તો એમને કેટલા દૂર ઉભા રહીને વંદન કરવાનું? હા હા, 13 હાથ આવે. એમ પુરુષો સાધુજી ભગવાનની બાજુમાં હોય તો એને 13 હાથ. આ એક મર્યાદા બતાવી છે આપણી એમ, કે આ સ્પર્શેન્દ્રિયના વિષયો દ્વારા કોઈ પણ પ્રતિકૂળ એવા વિચારો આવવા જોઈએ નહીં. સાદી ભગવાન પ્રત્યે બહેનોને 3.5 હાથ અને આપણને બધાને સાધુ ભગવાન પ્રત્યે 3.5 હાથ. એટલે કહેવાનો તાત્પર્ય એ છે, આવું જ્યારે પણ આવા જે પણ ચારિત્રના માર્ગે ગયા હશે, અમારા મુલુંડમાં 9 તારીખે 11 વર્ષનું નાનો બાળક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કીર્તિ સુરેશ્વરજી મહારાજની પાસે સંયમનું મુહૂર્તને ગ્રહણ કરશે. અને જૂન મહિનામાં એની દીક્ષા અને ચારિત્રના માર્ગે ચાલે. આવા તો કેટલાયના મુહૂર્ત અત્યારે નીકળી ગયા અને બધાની દીક્ષા ફટાફટ થવાની હવે તૈયારીમાં છે.
આટલી નાની એજમાં કે મોટી એજમાં બધું ત્યાગ કરીને સંયમના માર્ગે જવું, બધા ભોગના વિષયોમાંથી બહાર આવવાનું. જ્યારે આપણને આવા વિષયો સતાવતા હોય ત્યારે નમોલો એ સર્વ સાવણ પદનો જાપ કરવાનો. ઓટોમેટિક આ બધી વસ્તુ આપણા જીવનમાં ધીમે 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 ઓછી થતી જાય. જીવને શિવ થવું હોય, આત્માને પરમાત્મા બનાવવો હોય, સંસારીને મુક્તિવાળા બનવું હોય તો કેટલીક માન્યતાઓ આપણે સુધારવી પડશે. ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવવા માટે એમાં સૌથી વધારે આપણને આનંદ હોવો જોઈએ. અને નથી થતું, સ્વાભાવિક છે, બધું ના થાય આપણાથી. આપણા બધાનું સંગઠન સંસ્થાન બહુ નબળું છે. સારું થાય ને એટલામાં જ અનુમોદના કરવાની અને વધારે સારું કામ કેમ થાય એનો પુરુષાર્થ અને પ્રયત્ન કરીશ. ન થાય અને ખોટું થાય ત્યારે મનોમન દુઃખ તો વ્યક્ત કરીએ. એટલે જ જ્ઞાની ભગવાન આપણે 5 પ્રકારના અનુષ્ઠાન બતાવ્યા. શ્રાવકના 36 કર્તવ્યમાં મનોજ્ઞાનમથી આપણી શરૂ થયેલી યાત્રા સંઘો વરી બહુમાનો. સંઘ ઉપર સૌથી મહત્વનું બહુમાન આપણને હોવું જોઈએ. એટલા માટે શોર્ટમાં કહું એમ, 20 તીર્થંકર પરમાત્મા અત્યારે મહાવીર ક્ષેત્રમાં દેશને આપે જ. અને દેશની શરૂઆત કરતા પહેલા આ સંઘને સૌથી પહેલો નમસ્કાર કરીશ. નમો તીર્થસ્સ. આવો સંઘ જ્યાં હોય સંઘની નિશ્રામાં જે આરાધના કરીએ એ સંઘ વધારે ને વધારે ઉજ્જવળ કેમ બને? એ સંઘ પ્રત્યે, એ સંઘના ટ્રસ્ટી પ્રત્યે, સંઘની સમિતિ પ્રત્યે, એ સંઘના બધા જ કાર્યકર્તાઓ પ્રત્યે અને હવે સંઘના બધા સભ્ય પ્રત્યે હંમેશા માટે આપણે બહુમાન ભાવ હોવો. સામુદાયિક ક્રિયા પુણ્યની જેટલી કરવામાં આવે એટલું વિશિષ્ટ પુણ્ય આપણને બંધાય. પાપ કરવાનું આવે ત્યારે સમૂહમાં નહીં કરવાનું. કરવું પડે તો મનને પાછું ખેંચી લેવાનું. પણ પુણ્ય કરવાનું આવે, ભલે સ્વામી વાત્સલ્ય, એમાં તો જમવાનું જ છે, તો પણ સમૂહમાં સ્વામી વાત્સલ્યનો ભાવ જ આખો અલગ પ્રકારનો હોય. આટલા બધાને મારા જૈન શાસ્ત્રના સાધનવિકોનું એક સાથે આમ જમતા જોવું, આપણે આમ બધા જમતા જોઈએ તો આપણે કેવા લાગ્યા? એ વખતે વિનય વિવેક આપણો એમ, મને આખો સંઘ જોતો હશે તો મારે જમતા બોલાય કે ન બોલાય, મારે એટલું મુકાય કે ન મુકાય. સંઘને આ સૂચના આપણે આપવી પડે. એટલું મૂકતા નહીં, જોઈએ તેટલું લેજો, આમ લાઈનસર આવજો. આ તો બધા આપણા સૌથી મહત્વના ગુણો છે. મારા સંઘના સભ્યો વારંવાર મને કેમ કેવું પડે? જો બધા જ આવું સમજી જાય તો કોઈકને સૂચના ક્યારે આપવાની ના આવે. પાંડુરંગ શાસ્ત્રી મુંબઈના ચોપાટીના ઉપર 10,000 માણસનો જમણવાર કરતા. અને ઓલા પથ્થર વિલા લાઈનસર બધા બેસી, એક પણ અવાજ આવે નહીં. જય શાસનના 500 જણા જમવા બેસે તો 5,000 જેવો અવાજ આવે. આપણે ક્યાં ભૂલ થાય છે અને આપણે શોધવાની. સ્વયં આપણે પોતે આપણે કોઈને કાંઈ નથી કહેવું, પણ આપણે સ્વયં પોતે સમજી જઈએ તો આમાંથી ચચુક આપણે બહાર આવી શકીએ. ભલે જેને જે કરવું એ કરે. મારે મારા સંઘનું અપમાન થાય એવી કોઈ પણ પ્રવૃત્તિ મારે કરવી નથી. એવું જો બધાના મનમાં સમજાઈ જાય, આજનું યંગ જનરેશન એ જ જોવે છે. ધર્મ કરીને તમારા જીવનમાં ક્ષમતા કેટલી આવી? જો આવી જ રીતે આ તમારે કરવાનું હતું, ધર્મ વધારે પડતો તમે સોંપશે કેવી રીતે? નહીં, આપણાથી દૂર થઈ જશે, ધર્મથી પણ દૂર થઈ જશે. ધર્મ આપણે પણ છોડવાનો નથી, ભવિષ્યની પેઢી પણ ન છોડે. નહીં તો ભવિષ્યનું દિન શાસન ટકવું આપણા માટે બહુ મુશ્કેલ થઈ જાય. છતાંય આવા ક્ષેત્રમાં આવીને બધા સંસ્કારો ટકાવવાનું કામ આ સંઘ કરે છે. નહીં તો અંતરથી અનુમોદના કરવાની હોય. 150 નૈવેદ્ય સાથેનો આજે જયારે એમનો ચૈત્રી પૂનમનો આખો જ વિધિ શરૂ થઈ, એમ કેટલો આનંદ થાય એમ. આવા ક્ષેત્રમાં આખો દિવસ ચાલુ હોવા છતાં પણ ઉપવાસ સાથે બસ પરમાત્માની પાસે જેટલું ફરાય એટલું ફરીએ, જેટલું અર્પણ થાય એટલું અર્પણ કરીએ. હવે કોઈ નાની સુની વાત નથી. ત્યાં તો ગુરુ ભગવાનનું આલંબન હોય, સંઘનું આલંબન હોય, બધું થાય, પણ ગુરુ ભગવાન વગર અહીંયા રહીને આવું કરવું
એ સૌથી વિશિષ્ટ પુણ્યનું કારણ કહેવાય. આવું જેટલા પણ કરતા હોય અંતરથી એવા આશીર્વાદ આપજો કે તમારી નાની આટલી નાની અને મોટી એજમાં આવા સંસ્કારો તમે જે પ્રાપ્ત કર્યા છે એ સંસ્કાર આ સંઘને મળી રહ્યા છે. અને સંઘમાં જે નવા નવા આવી જોઈન્ટ થતા હોય એને કેટલો આનંદ થાય. ચૈત્રી પૂનમની 5 થી શરૂ થયેલી ક્રિયા અત્યારે 50, 100 અને 150 સુધી પહોંચી ગઈ. કેટલો આનંદ હોય એમ. આલમન બધાને સારું મળી હંમેશા આપવાનું. શાસ્ત્ર એટલે જ કહે છે પહેલા નંબરનું અનુષ્ઠાન છે જેનું વિશ્વ અનુષ્ઠાન. ધર્મ કરી શેના માટે કરી? માત્ર સુખ માટે. સુખ માટે ધર્મ કરી 20 અનુષ્ઠાનની અંદર આવે. મારે ધર્મ શા માટે કરવાનો છે? આ શાશ્વત સુખ માટે એમાં કોઈ ના નથી. પણ સંસારના સુખનું કોઈ લક્ષ્ય આપણું હોવું જોઈએ નહીં. સંસારના સુખ માટે કરેલું ધર્મ સંસારનું સુખ આપે. પણ એ સુખમાં એવું વિષના બીજ રોપીને જાય કે એ પુણ્ય છે એ પાપનો અનુબંધ કરાવે. આજે હોટલમાં કે ક્યાંય પણ જવાનું હોય તો રૂપિયા ડોલર વગર આમ નામ થોડું જવાય છે. તો એ ડોલરની રૂપિયાની સંપત્તિ પુણ્યથી આવી. અને હોટલમાં આપણે રાત્રે બધાને જમાડીએ બધાનો પાપનો આરંભ સમારંભ આપણા ખાતે જમા થાય. એ પુણ્યથી મળેલા ડોલર છે પાપની અંદર અનુબંધ કરાય. બીજા નંબરમાં ગરલ અનુષ્ઠાન. ભગવાન આબુમાં તો સુખ મળ્યું અને કેટલું મળશે ખબર નથી. પણ પરભૂમાં આ ધર્મની આરાધનાથી મને સુખ મળે એવી ભાવના સાથે જે ધર્મની આરાધના કરે એને ગરલ અનુષ્ઠાન કહેવાય. એ પણ માગવાનું નથી. પૂર્વભાવની અંદર કોઈ વિશિષ્ટ કોટીની આરાધના આપણે બધા કરીએ છે ને ત્યારે આપણે આ જૈન શાસન સાથેનો મનુષ્ય ભાવ મળ્યો. એટલે જ હું આ વાક્ય વારંવાર બોલું છું. અસંખ્ય દેવો ચરે ત્યારે એક મનુષ્ય બને. અસંખ્ય આત્માને દેવલોકમાં જવાનો ચાન્સ મળે એની સામે એક જ આત્માને જૈન શાસન સાથેનો મનુષ્ય ભાવ મળે. એમાંના આપણે છીએ. દેવો કરતા પણ અપેક્ષા દુર્લભ એવા સુખ સાથેનો મનુષ્ય ભાવ આપણને પોતાને મળ્યો. ત્રીજા નંબરનું અનુષ્ઠાન છે અન્ન અનુષ્ઠાન. અન્ન અનુષ્ઠાન એટલે શું? દેખાદેખીનો ધર્મ. બસ મારે બતાવી આપવું છે. તમે કર્યું હું કેમ ન કરી શકું? મારી દેરાણી જો ન પહોંચીને હામિલ કરે તો હું શું કામ બાકી રહી જાય? એને પણ મારે બતાવવું છે. હું પણ કરીને બતાવું. ધર્મ કોઈ બતાવવાની ચીજ નથી, અંતરથી કરવાની ચીજ છે. એના દીકરાએ પાલિકાના તીર્થની 99 યાત્રા કરીને મારે મારા દીકરાને પણ મોકલવો છે. એને પણ હું બતાવી દઉં. એના ઘરે સાધુ ભગવાન ના આવે તો મારા ઘરે કેમ ના? હું પણ બતાવી દઉં. માસક સમણના તપસ્વી મુનિ ભગવાન કોઈ શ્રાવિકાએ વિનંતી કરી અને ઘરમાં પધાર્યા અને એટલા ભાવથી એને વરાયું. અને માસક સમણના તપસ્વી મુનિ ભગવાનના પ્રભાવે દેવોએ પંચ દિવ્યની વૃષ્ટિ કરી અને સોનિયાની વૃષ્ટિ થાય છે આ ઘરમાં. બાજુમાં રહેલી બેન આખું આ દ્રશ્યને જોયું. ઓહો, આવા સંત મહાત્માને વરાવતી સોનાની વૃષ્ટિ થાય. રાત્રે સુવું નથી, વહેલા જઈને ઉભા રહી જવું ગમે ત્યાં. અને જેવા આવા સંત મહાત્મા દેખાય સીધા ઘરમાં. શું આ ચિંતન આખી રાત ચાલ્યું. જો વહેલા સુઈ ગયા ને વહેલું ઉઠાવ્યું કોક લઈ જશે એને. આખી રાત સુધી સવારે વહેલી થઈને આખા આંગણમાં જઈને ઉભા રહી જાય. જેમ જૈન શાસ્ત્રના સાધુ ભગવાન છે એ ગોચરી માટે પણ સૂર્યોદય પછી અડધી કલાક પછી નીકળે. આ તો હજી સૂર્યોદય થવાનો છે એની પહેલા કોઈ સંત મહાત્મા દેખાયા. એ તો કે અસંત મહાત્મા છે ને એમ. આપણે ધન્ય બની ગયા. આજે મારું કામ થઈ ગયું. લઈ જાય છે પોતાના ઘરે પધારો એમ. સરસ મજાની બનાવેલી મીઠાઈ છે એમના ઓલામાં મૂકે છે. આમ એક મૂકતા ઉપર જોવે કઈ પડે છે કે નહીં. બીજું મૂકીને પાછું ઉપર જોવે. ઓલા સંત મહાત્માજી પણ સમજી ગયા કે આને માત્ર લાલચ જ છે એમ. આપણે શ્લોક બોલતા નથી પણ એમ કે છે ઓ સાધુ ઓ શ્રાવિકા, તું વેશ્યા હું શું મને ખબર છે એમ. તારા ને મારા પાપે પાછું બીજું બધું પડશે, પથ્થર પડશે એમ. એ સાધુ ભગવંત હતા અને એ શ્રાવિકા હતી. જેને કોઈ લેવાની ઈચ્છા નથી, કોઈ જેને આપ્યા વગર એની સામે કોઈ લેવાની ઈચ્છા નથી એમ. જે માગે ને આવું ક્યારે પણ મળતું નથી.
હું તો બની બેઠેલો એક સંત મહાત્મા છું, ભિક્ષા માગવા માટે નીકળ્યો છું. આ વિશે કોઈ આપતું નથી, એટલે આ વિષ ધારણ કરી લીધો, કબૂલ કર્યું એમ. એવા ને એવા જ મળે. પરમાત્માની આજ્ઞા મુજબ જેટલો મારાથી ધર્મ થાય એની ધર્મથી બધા ધર્મિતા એવો ભાવ આપણે વ્યક્ત કરવાનો હોય. દેખાદેખીનો જે ધર્મ કરી અને અનુષ્ઠાનમાં આવે. અને હવે આવે ચોથા નંબરનું અનુષ્ઠાન, તદ્ હેતુ અનુષ્ઠાન. તદ હેતુ અનુષ્ઠાન એટલે શું? અવિધિ ને અપૂર્ણ આપણી આરાધના. વિધિ કેટલી સચવાય છે એની આપણને ખબર જ ન હોય. શાસ્ત્ર એમ કહે છે અવિધિપૂર્વક ઘણું બધું કરવું એના કરતા વિધિપૂર્વક થોડું કરવું પણ સારું. આપણી આરાધના ક્યાંય ને ક્યાંય અપૂર્ણ રહી જતી હશે આપણા સંસારને કોઈ કારણોસર. જેમ કે પરમાત્માની ચંદન પૂજા કરી, ધૂપ અને દીપક પૂજા કરી, પણ તમાશનું આપતા 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 જેવા મોબાઈલ જોયો તરત એને કીધું ટાઈમ પૂરો થઈ ગયો, ભાગો હવે. એટલે સીધા 3 તમાશના આપીને સીધા આપણે બહાર. આપણી વિધિ અપૂર્ણ કહેવાય. પરમાત્માનું ચૈત્ય વંદન જ્યાં સુધી થાય નહીં ત્યાં આપણી વિધિ પરમાત્માની પૂરી નથી થતી. અંગ વસન મન ભૂમિકા પૂજોપગ્રહણ સા ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધ શું? 7 પ્રકારની શુદ્ધિમાં છેલ્લી સુધી કઈ મૂકી છે? વિધિ શુદ્ધિ. જમવાની રસોઈ કેમ બનાવે એની વિધિ પણ આપણને આવડે. જમવાનું કેવી રીતે જમાય એની વિધિ પણ આપણને આવડે. પણ ધર્મની વિધિ જયારે કરવાની આવે એટલે હું ઘણી વાર કહું કે સંવત્સરી પ્રત્યે અત્યાર સુધીમાં આપણે કેટલા કર્યા? ઘણા બધા કર્યા ને એમ કહીએ, મારી જેટલી ઉંમર એટલા કર્યા. પણ અમૃત અનુષ્ઠાન એમ કે છે કે તમે એક પણ સંવત્સરી પ્રત્યે કર્યું નથી. એનું કારણ એક જ આવે, જેને સંવત્સરી વિધિ સંપૂર્ણપણે આવડતી હોય, એના બધા શાસ્ત્ર જેને આવડતા હોય એ સંવત્સરી પ્રત્યે આપણું શુદ્ધ ગણાય. ત્યાં ચાલો સંવત્સરી પ્રતિક્રમણ તો આપણે દૂર રાખીએ. બે નાનકડું સૌથી વધારે ગમે આપણને જે પ્રતિક્રમણ, એવું દેવસ્ય. એની વિધિમાં તો કોઈ મોટા હથિયાર છે નહીં, કોઈ હજી શાંતિ નથી, કોઈ મોટી શાંતિ નથી. 50 ગાથાનું વંદિતું એક દિવસ એક ગાથા કરીએ તો 50મા દિવસે આપણું વંદિતું પૂર્ણ થાય. ગઈકાલે પ્રતિમા બોલે ને અતિચારની 8 ગાથા ના આવડે તો 8 નવકાર. શબ્દ બરાબર સમજો, ન આવડે તો 8 નવકાર છે, અથવા નથી ક્યાંય. નાણાં મીજ ગણવાની છે, નથી આવડતું તો તમારું પ્રતિક્રમણ વિધિ પણ પૂર્ણ થતી નથી. તમે આજે નવકાર મંત્ર ગણો, ઘરે જઈને નાણવી સૂત્ર ભણવાનો પુરુષાર્થ અને પ્રયત્ન કરજો, અને બીજો વાર આવી નાણવી સૂત્ર બોલજો, એટલે ઓલી પણ અવિધિ છે તમારી પૂર્ણમાં ગણાશે. જેને કરવું હોય બધું કરી શકે, નતું કરવું હોય ને કોઈ કહી શકતું નથી. આપણે આપણી રીતે સમજવાનું હોય. હું તો એટલા માટે કોઈ નાણમીની એક ગાથા એક વર્ષે કરી હોય એટલું કહીએ કેટલું ખરાબ લાગે. 1 વર્ષે ગાથા, 1 મહિનામાં પણ એક ગાથા કરી હોય એમ. આવતું સંવત્સરી પ્રત્યે હવે જયારે આવશે, સપ્ટેમ્બર મહિનામાં આવશે, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, બરાબર છે. 1 મહિનાની 1.5 ગાથા કરી આપણે. શું બોલા મેં એક ગાથા કરી 1 મહિનામાં, કોઈને કહીએ છતાં આજે પુરુષાર્થ કરીને ભણવાનું શરૂ કરશું અને સંવત્સરી પ્રતિક્રમણ જયારે કરવાનું આવશે તો નાણાંની 8 ગાથા આપણને આવડતી હશે, ત્યારે આપણને કેટલો આનંદ હશે. સૌથી મહત્વનું પરિબળ તો આ છે. જ્યાં પણ જવાનું હોય જે પ્રમાણેની વિધિઓને સમજવાની. ઘણી વાર બધું વિધિપૂર્વક ન થાય, સમજ બને એની ક્ષમા માગવાની. ભગવાન, હું પણ અપૂર્ણ છું, તો મારી વિધિ પૂર્ણ થાય એવું મને ક્યારે લાગતું નથી, છતાં હું બધું કરવાનો પ્રયત્ન કરું છું. ખોટું શું છે આપણને? કબૂલાત ભગવાનની પાસે બધી જ કરવાની. અને સ્તવનના માધ્યમે ભગવાને કહીએ જ છીએ એમ, અંતર જામી સુણાલવેસર મહિમા ત્રિજગત મારો. તમે મારા અંતર્યામી છો. 3 જગતમાં તમારો મહિમા છે, સાંભળીને હું અત્યારે તમારી પાસે આવ્યો છું એમ. અને તમારી પાસે આવ્યા પછી મારે બધું શીખવાનું છે તમારી પાસે. તમારી આજ્ઞાને સમજીશ, અને સંઘની અંદર રહીને સંઘ પ્રત્યે બહુમાન કેળવીને
સંગોપરી બહુ માનો આ કર્તવ્યને હું બરાબર બજાવતા બજાવતા મારા સંઘ પાસેથી હું લેવાનો પ્રયત્ન કરીશ એમ. આજે અમે ત્યાં જઈને એમ કહીએ ને કે ત્યાં પાઠશાળા ચાલે છે, એમાં 700 થી 800 બાળકો આવે છે, રોજ સીધો નીચે બેસી જાય. આટલા બધા ત્યાં ભણે છે. 500, 600, 700 બાળકો જે પાઠશાળાની અંદર આવતા હોય, અલગ અલગ લેવલ ઉપર રહીને અભ્યાસ કરતા હોય, ત્યારે અમને પણ ત્યાં એમ થાય કે આપણી પાઠશાળામાં એવી કઈ ત્રુટિ દેખાય છે કે હજી બધા બાળકોને આપણે ખેંચી શકતા નથી એમ. ભલે ત્યાં રોજના માટેની પાઠશાળા છે, નથી એવું નથી, પણ ધર્મની ભાવના થાય ત્યારે જે ટીચર જે સ્ટુડન્ટને ભણાવતા હશે એને કેટલો આનંદ હશે. જ્ઞાનદાન એ સૌથી મોટું દાન છે, એના જેવું કોઈ દાન નથી. પરમાત્માને જેવું કેવળ જ્ઞાન થાય, પરમાત્મા બીજું કાંઈ આપતા નથી. પહેલું જ જ્ઞાનદાન શરૂ કરે અને ત્રિપદી આપવા દ્વારા જગતને આખું જે શાસન અને જે સંઘ આપણને મળ્યો, જે સંઘ પર બહુમાન કરવાનું આપણને મળ્યું, એ પરમાત્માથી નીકળેલો આ સંઘ છે. સંઘને નમસ્કાર એ પરમાત્માને નમસ્કાર કહેવાય. એટલા જ માટે સંઘની પરંપરામાં આવશ્યક જ્ઞાનનું આલંબનને ટકાવવા માટે એના પછીનું કર્તવ્ય આવે પુત્થલિયાણમ, નવા નવા પુસ્તકો લખાવવાના. ઉપાધ્યાય ભગવંત અને સંઘ આ જ કાર્ય કર્યા કરી. જમ્મુ વિજયજી મહારાજા 83 વર્ષ કે 85 વર્ષની ઉંમરમાં પણ પન્યાસી ભગવંત બનવાની પણ ક્યારે ઈચ્છા નથી કરી. મુનિ ભગવંત સુધી હંમેશા રહ્યા. નાના ગામડાની અંદર જ રહેવાનું. આખો દિવસ આ દિવાલની બાજુમાંની પણ જગ્યાની બરાબર વચ્ચે આજુબાજુમાં બધા જ જ્ઞાનના પુસ્તકો એને સંશોધન કરી નવું નવું જ્ઞાન આ જૈન શાસ્ત્રને કેવી રીતે મળે એનું લખણ સત્તાથી લખાવ્યા જ કરે, લખાવ્યા જ કરે, લખાવ્યા જ કરે. આપણા સંઘનો પુણ્યોદય ઓછો, રાજસ્થાનની વિહાર કરતા કરતા એક્સિડન્ટ કાંઈ પણ થયું અને ગુરુ ભગવાન વર્ષો પહેલા આપણાથી ચાલ્યા ગયા. અષ્ટાદશ ભાષાના જે જાણકાર કહેવાય, જર્મન, ફ્રેન્ચ, બધા એમની પાસે જ્યાં ચાતુર્માસ હોય ત્યાં ભણવા માટે આવે અને આ શાસનનું તત્વજ્ઞાન ક્યાંક લઈને બધા જાય. શાસન આપણને જ મળ્યું એવું નથી. આવી બધી જ કન્ટ્રીમાં પણ આ શાસનનો વ્યાપ કોઈ પણ જગ્યાએ થયો હશે તો એના મૂળમાં જ આવા કોઈ પુસ્તકો હશે ને આવું સૂતજ્ઞાન હશે. પુત્તે લિહણમ ભાવના તિથિ. આજે સૌથી મોટી આપણે બેસીને અહીંયા બધા અહીંયા આવ્યા એ સિંહ શાસ્ત્રની સૌથી મોટી પ્રભાવના છે. 2 કે 5 જણા આરાધના કરે અને એની સાથે 50 જોઈન થાય એટલે ઓટોમેટિક એને એટલો આનંદ થાય મારી સાથે આટલા બધા છે. હવે તો આ ધર્મના ક્ષેત્રમાં વારંવાર આવવાનો પુરુષાર્થનો પ્રયત્ન કરીશ. 10 મિનિટ માટે પણ ધર્મના સ્થાનમાં આપણે આવીને બેઠા એટલે સંઘનું સૌથી મોટું એક બહુમાન કર્તવ્ય છે આપણી પ્રગટ થાય છે. અને પ્રભાવનાથી તે ધર્મરૂપી તીર્થની સૌથી મોટી આપણે પ્રભાવના કરી. કોઈ તીર્થની યાત્રા કરવા જવાનો આવે ત્યારે પણ આ સંસ્કાર આપણા જીવનમાં હશે. તમને તો બધાને ખ્યાલ છે, ગુરુ ભગવાન પાસે આમ જવાનું આવે અને તમને આમ પૂછે ક્યાંથી આવો છો, તો USA થી. અને થોડી તમારી ધર્મની ભાવના જાણે કેટલા મને આનંદ થઈ જાય કે આવા ક્ષેત્રમાં પણ તમે આવી ધર્મની આરાધના કરો છો એમ. ત્યારે જ આવી અંતરથી અનુવદનાના અવસરે વારંવાર ધર્મલાભ આપણે અહીંયા તમને કેવડાવતા હોય. એટલા માટે જ કીધું આવા કર્તવ્યની સાથે રાખીને સૌથી મહત્વનું અનુષ્ઠાન આપણું છે અમૃત અનુષ્ઠાન. જે પણ ધર્મની આરાધના કરીએ છીએ માત્ર ને માત્ર મારા આત્માના કલ્યાણ માટે જ હોવી જોઈએ. બસ આત્માના કલ્યાણ માટે જે પણ આરાધના થાય એ સૌથી મોટું અમૃત અનુષ્ઠાન કહેવાય આપણા માટે. એટલે અને પેલા પણ આપણે કીધું આપણા જીવનને મસ્ત બનાવવાના જ્ઞાની ભગવંતે 3 ઉપાય આપણને આપ્યા. દુઃખ આવે ત્યારે કર્મો પર છોડી દેવા. આ દુઃખ છે એ મારા અશુભ કર્મના ઉદયથી આવ્યું છે, તે પણ ગમે ત્યારે ચાલી જશે. સુખ આવે ત્યારે પુણ્ય પર છોડી દેવાનું. સુખ પર પુણ્ય કર્મનો ઉદય છે, એ પણ કર્મ પરવારશે એટલે મારું સુખ પણ પૂરું થઈ જશે. અને આપણા પોતાના દોષો જ્યારે સતાવે ત્યારે ભગવાનને સમર્પિત બની જવા.
જે પણ દોષો આપણે આમ સતાવે એને ટાર્ગેટ કરવાના, ભગવાનની પાસે આજે કોઈ સ્તુતિ નહીં. આજે આવ્યો છે ને તમારા પ્રભુજી મારા પ્રેમથી નવું મંદિર છે, કાંઈ જ નહીં. ભગવાન સીધો વાર્તાલાપ મારો આજે તમારી સાથે શરૂ થશે. આજે નાની નાની વાતમાં એવા ભયંકર ગુસ્સાઓ મને આવ્યા. ભલે ભૂલ એની હતી, એની કોઈના નથી, છતાં મને આટલો બધો ગુસ્સો કેમ? મારા એક એક શબ્દમાં માયા કેવી રીતે પ્રગટ થાય છે? અને શબ્દે શબ્દે જુઠ્ઠું બોલાય છતાં જુઠ્ઠું બોલું છે એવું મને ક્યારે લાગતું નથી. 18 પાપસ્થાનકની અંદર પરમાત્મા ઘર બનાવી દીધી એવું મને પોતાને લાગે છે. દુકડા નિવારો મારા જન્મો જન્મના. 18 પાપસ્થાનો જયારે બોલવાનું આવે ત્યારે કેટલી સરસ વ્યથાની અંદર વ્યક્ત કરીશ. મેલી ચાદર ઓઢકે ભગવાન હું તમારી પાસે આવું છું. જેટલો ઉજળો દેખાવું છું એવો નથી, મારી ચાદર બહુ મેલી છે. એને ક્લીન અને ચોખ્ખી તમારે કરવાની છે. મારે કેવી રીતે કરવી તો મને બતાવો. એટલે જ કહેવાય આઈમની હોળી કરતા કરતા સ્વાદવાળી આઈટમ આઈમની હોળીમાં વાપરતા વાપરતા કઈ આવી આમ જેમાંથી વધારે સ્વાદ મળે? કીધું કોઈ દિવસ કોઈને ઓલામાં સારો સ્વાદ છે જરા લઈ આવો ને. હા, એવી એક પણ આઈટમ હતી નહીં. એમ જે આવે એ થોડું આપણાથી ચાલે, વધારે હજી બીજા 8-10 દિવસો કાઢવાના છે, થોડું બરાબર વપરાશે તો આપણું કામ બરાબર ચાલશે. આશેથી જ વાપર્યું છે. એ ઢોસા હોય કે ખાખરો હોય કોઈ ફરક પડતો નતો. એમ શું પણ વાત ત્યાં આવે, પહેલા તો આપણા જીવનમાં સ્વાદ વધે. જો 2 દિવસ પછી એવા સ્વાદ વધશે. આપણા જીવનમાં સ્વાદ વધે, અને સ્વાદ વધે મગજમાં છે ને પછી વાદ વધે. હા, અને વાદ વધે પછી જીવનમાં વિવાદ વધે. આ સીધે સીધું ગણિત છે. સ્વાદ વધે ને પછી વાદ વધે ને વાદ પછી વિવાદ વધે, અને વિવાદ કરતા કરતા જ આખું જીવન આપણું આમ પૂરું થાય. આપણે જીન શાસ્ત્રમાં સંવાદ કરવા માટે આવ્યા છીએ. રોજ ગુરુ ભગવાનના 36 ગુણોને યાદ કરવાના, પંચેન્દ્રિય સમરણ. ઇન્દ્રિયને કેટલી કંટ્રોલમાં રાખતા હશે? આવું નાનું બાળક આખા પરિવારને છોડીને ગુરુને જીવનને સમર્પિત કર્યું, એ કેવી રીતે રહી શકતા હશે? એમ 75 વર્ષના એવા પણ યુવાન, એવા પણ ભાઈ જે યજમાં દીક્ષા લઈને એમને કોણ સાચવશે એવી ચિંતા હોય, તો પણ ગુરુએ એને કીધું કોઈ ચિંતા નહીં કરવાની, મારી પાસે આવી જાઓ. અને એમના જીવનમાં ચાલ્યા ગયા. એવું જીવન કેવી રીતે વ્યતીત કરતા હશે? તો ઓટોમેટિક એમના પ્રભાવથી કાંઈ પરિવર્તન આપણા જીવનમાં આવે. એટલે જ એમ કે છે, જીવનના આપણે ઉત્થાન કરવું હોય, પરમાત્માની જેટલી ભક્તિ થાય એટલી કરવાની. ભક્તિથી પ્રભુ કૃપા આપણને મળે. પરમાત્માના જિનાલયમાં જે ભલે આવડે કે ના આવડે કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. પણ પરમાત્માની કૃપા અવશ્ય આપણને મળે મળે ને મળે. અમીયના દ્રષ્ટિએ ભગવાન હું તમને નિહાળી રહ્યો એમ નહીં. ભગવાનની દ્રષ્ટિથી હંમેશા આપણને જોયા કરે છે. તારી દ્રષ્ટિને ચેન્જ કરવાનું કામ મારું છે, બસ તારે આવવાનું છે. એટલે જિનાલયનું નામ લખે જીન પ્રાસાદ. જીન પ્રાસાદનો મિનિંગ શું થાય? જ્યાં પરમાત્માની પ્રસાદી મળે. પ્રસાદી એટલે મહેરબાની, અને બધી મહેરબાની આપણે મળ્યા કરે. ભક્તિથી પ્રભુ કૃપા, અને રોજ ગુરુવંદન કર્યા વગરનો આપણો એક પણ દિવસ જવો જોઈએ નહીં. જે ગુરુવંદન કરીને સૌથી મહત્વનો કયો ગુણ પ્રાપ્ત થાય? વિનય. વિનયથી ગુરુ કૃપા. જેટલો વિનય આપણા જીવનમાં વધશે એટલી ગુરુની કૃપા ઉત્તરોત્તર વધશે. હવે સૌથી મહત્વનું આવ્યું જે આપણી પાસે સતત છે. ભક્તિથી પ્રભુની કૃપા, વિનયથી ગુરુની કૃપા, અને શાસ્ત્રથી શું? બુદ્ધિથી. બુદ્ધિથી શાસ્ત્રની કૃપા. જે બુદ્ધિ મને મળી છે એનો સારા અને સારા માર્ગે ઉપયોગ કરું તો આખું શાસ્ત્ર જે મારું તત્વજ્ઞાન છે, પરમાત્માનું આગમ છે, એની પર મારી સતત એની કૃપા વરસશે. મમ્મીએ જયારે પણ નાના બાળકને દીક્ષાના માર્ગે વાળ્યો ત્યારે એને પણ ખબર ન હોય મારા ગુરુકુળ ભવિષ્યમાં પાઠ ઉપર બેસીને આવું સરસ મજાનું પ્રવચન આપશે એમ. અને જ્યારે મમ્મી
પાટ પર બેસીને આખું જેમ શાસન ગજવતા હોય ને ત્યારે મમ્મીની આંખમાંથી હર્ષના આંસુ નીકળતા હોય. મેં મારા સુખને જતું કર્યું, મારા દીકરા માણસે આખા જગતના જીવોને સુખ આપવા માટે આ શાસ્ત્રીની કૃપા એની પર એવી વર્તી. અહીંયા ઘરમાં તો મારી જ મારા પિતાની એના પિતાની મારી કૃપા હોત. પણ આ તો આખા જૈન શાસન બધાની કૃપા અને સૌથી મહત્વનું શાસન દેવીની કૃપા, સરસ્વતી દેવીની કૃપા. પાઠ પર બેસીને અસ્ખલિત પણ 1 કલાક 1.5 કલાક સુધી પ્રવચનની ધારા સતત દુર્ભગન વહાવતા હોય. આ બુદ્ધિને આ માર્ગે આપણે લઈ જવાની હોય અને પ્રયત્નથી આત્મકૃપા. બસ આપણે આપણો પ્રયત્ન કરતા જવાનું અને સ્વયં પોતાના આત્માની કૃપા કેવી રીતે આપણા આત્માને મળે એનો સતત પુરુષાર્થ અને પ્રયત્ન આપણે કરવાનો હોય. ઉપયોગ માટે કદાચ વિજ્ઞાન આપણે કદાચ બરાબર છે માની લઈએ, પણ ઉપાસના માટે તો ધર્મ સિવાય આપણો કોઈ વિકલ્પ નથી. ઉપાસના માટે વિજ્ઞાન આપણે કોઈ સહાય કરી શકવાનું નથી. જે અલગ વસ્તુનો આપણે ઉપયોગ કરવો છે એમાં વિજ્ઞાન કદાચ આપણને સપોર્ટ કરશે, પણ આત્માનું ઉત્થાન કરવું છે, ધર્મની ઉપાસના કરવી છે, ત્યારે ધર્મ સિવાય કોઈ વિકલ્પ આપણી પાસે નથી. 3 યોગ છે: ભક્તિ યોગ, સામર્થ્ય યોગ અને તપ યોગ. ભક્તિ યોગ કરતા કરતા સામર્થ્ય યોગને પ્રગટ કરવાનો અને સામર્થ્ય યોગને પ્રગટ કરતા કરતા આવા તપ યોગની અંદર આવવાનું. ક્રિયામાં જે સૂત્ર બોલાય એ સરસ ભાવપૂર્વક આપણે બોલાવવું જોઈએ. ક્રિયા કરતી વખતે પણ એના નિયમો હોય, નિયમોનું પાલન કરવાનું હોય. ઈર્યનું સૂત્ર કઈ મુદ્રામાં બોલાય? હા, ઈર્યનું સૂત્ર કઈ મુદ્રા? યોગ મુદ્રામાં ઉભા છે એટલે જીન મુદ્રા. આખું ચૈત્યવંદન છે એ યોગ મુદ્રાની અંદર થાય. ખાલી જય વિરાય અડધાન જાવંતી ચેમ જાવંત કેસાવ. એમાં વિશિષ્ટ પ્રકારની સ્તવના અને વિશિષ્ટ મુદ્રા એટલે વિશિષ્ટ માગણી એટલે એ મુક્તા સુક્તિ મુદ્રામાં થાય. અને જેવું જય વિરાય પૂરું થાય એટલે મારે ઉભા થવાનું, હરિંચ આમ સૂત્ર બોલીને કૌશક કરવાનું. આ બધું મારું જીન મુદ્રામાં ચાલશે. શરીરની અલગ અલગ પ્રકારની જે પોઝિશન આપણે ગોઠવીએ એને જ મુદ્રા કહેવાય. એની પાછળનું રહસ્ય શું હોય કે એની પાછળ કોઈને કોઈ રહસ્ય મૂકેલા હોય. સૂત્રના પણ રહસ્ય હોય, એની ક્રિયાના પણ રહસ્ય હોય અને એની મુદ્રાના પણ રહસ્ય હોય. આખું પ્રતિક્રમણ દિવસે જે ઉભા કરે ને એને ઇવનિંગ વોક કરવાની કોઈ જરૂર જ ના પડે. આખું પ્રતિક્રમણ સવારનું જે ઉભા કરે એને મોર્નિંગ વોક કરવાની જરૂર ના પડે. આમ નામ આખા ગામની પ્રદક્ષિણા આપશું પણ ભગવાનને 3 પ્રદક્ષિણા આપીએ ત્યાં આપણા પગ દુખશે. ત્યાં રસ્તામાં મળશે સરસ મજાની આપણને મોહની અનુરૂપ એવી વાતો થતી, અડધી કલાક ઉભા સાંભળશું એમ. પણ જિનાલયમાં 101 લોકસનો કૌશક કરવો હતો આપણને એ વખતે પગ દુખતા દેખાશે. કોઈની નિંદાની વાત સાંભળી અડધી કલાકમાં આપણે પણ પડ્યા બોલવાનું એવું શરૂ કર્યું, કલાક ક્યાં પસાર થઈ આપણને ખબર નથી. પણ એક સ્તવન બોલવું હોય અથવા 1 થી 2 વધારે બોલવું હોય તો આપણું મન ના પાડે નહીં. તો બહુ થયું. આવી આરાધના કરતા કરતા આવું કંઈક સામર્થ્ય આપણે પ્રગટ કરવાનું હોય. જૈન શાસનના તત્વજ્ઞાને આપણે કંઈક અંશે સમજવાનો પ્રયત્ન કરવાનો. તપની આરાધનાનો દિવસ છે. સૌથી મોટો આપણો તપ છે બધાને સહાય કરવી. શું? આ સૌથી મોટો તપ છે. ભલે મારાથી ઓછું હતું તપ થાય, જે તપ કરે છે એનું સહાય કરવું. તપ એનો કેટલો નાનો છે કેટલો મોટો છે મારે કાંઈ જોવાનું નથી. બસ તમારી તપ કરતા કરતા તપસા કર્મણા નિર્જરા છે. ગઈકાલે જયારે પણ અતુભાઈ મળેલા હતા સરસ તેની વાત કરેલી એમ કે અમે અમારા જૈનોના સેન્ટર દ્વારા પણ લોકોની અંદર આવું શુદ્ધ જ્ઞાન, આવું તત્વજ્ઞાન કેવી રીતે એને કેટલા બધા પ્રયત્નો અમે કરીએ છીએ. ઉંમરલાયક જે માણસો થઈ જાય એના માટે રહેવાનું એક સ્થાન પણ અમે અત્યારે શોધીએ છીએ. આ પણ સંઘની સૌથી મોટી ભક્તિ કહેવાય એમ.
ડોનેશન ક્યાંયથી પણ લાવશું, પણ એની છેલ્લી ઉંમરમાં એને સાથા મળે. સૌથી મહત્વનું છેલ્લી અવસ્થા તો આપણી ઈ છે. એટલે આપણે સૌથી પહેલા એકવાર કીધેલું કે આ અવસ્થાને આપણે રોજ ચિંતન કરવાનું. મજા આવે એમ બોલીએ ને કોઈક ના મજા આવે એમ. પછી પૂછે આપણને આમ કે આ શું છે એમ. સવારે ચાલે 4 પગે, બપોરે ચાલે 2 પગે, સાંજે ચાલે 3 પગે અને રાત્રે ચાલે બીજાના પગે. સવારે ચાલે 4 પગે એટલે પહેલાનું આપણને આપણું ફોટો વગેરે પહેલા જૂને કાઢવાની ઈચ્છા થાય. આપણું બાળપણ યાદ આવે. આપણું બાળપણ 2 પગ ને 2 હાથથી ચાલતા હતા. બાલ્ય અવસ્થામાંથી યુવાન અવસ્થાની અંદર આવ્યા. ધર્મ કરવાની અવસ્થા કઈ છે? વૃદ્ધાવસ્થા કે જરા અવસ્થા? હા, યુવા અવસ્થા, બેમાંથી એક પણ નહીં. આપણે એમ જ સમજીએ અત્યારે જેટલું ખવાય એટલું ખાઈ લેવાનું, જેટલું પીવાય એટલું પી લેવાનું, જેટલા મોજ શોખ એ કરી લો. પછી છેલ્લી ઉંમરમાં આપણે કામ શું છે? ધર્મની આરાધના જ કરવાની છે. આપણે બધા ક્યાં જ મૂકી આવશું ઉપાસણીમાં. બેસતો ને સવાર સાંજે લેવા આવીશ તમને. બરાબર છે. ઉંમર જેમ જેમ થાય એમ ઇન્દ્રિય બધી નબળી પડતી જાય. જેવું બાળપણ એવું જ ઘડપણ છે. બધી અભિલાષા એ ટાઈમે પણ ઉત્પન્ન થાય. ધર્મ કરવાનો ટાઈમ એટલે યુવાન અવસ્થા છે. એટલે કીધું સવારે ચાલે 4 પગે, બપોરે ચાલે 2 પગે. આપણા જન્મને જ્ઞાની ભગવાને સૂર્યોદયની ઉપમા આપી. આપણા મૃત્યુને સૂર્યાસ્તની ઉપમા આપી. આમ સૂર્યોદય થાય એટલે પક્ષીઓ માળા છોડી દે. આ સૂર્યાસ્ત થાય એની પેલા આપણે જે પણ કરવાની બધું કરીને આવી જઈએ. ભલે ને જે કરવાનું હશે ખાવા પીવાનું, પણ સૂર્યાસ્ત જેવો થાય એટલે પોતાના ઘરમાં પાછા આવી જાય. આપણે સૂર્યાસ્ત થાય પછી ફરવા નીકળીએ. શું? અને મધ્યરાત્રિ ઘરે પાછા આવે. શું? તિર્યંચોમાં આપણે આવી સમજે ને સૂર્યાસ્ત એટલે ઘરમાં પાછું પહોંચી જવાનું. આ સૂર્યોદય ને સૂર્યાસ્ત આપણને બતાવે છે કે આપણો સૂર્યોદય થઈ ચુક્યો. આપણો સૂર્યાસ્ત ક્યારે થશે જીવનમાં એ આપણે ક્યાંય ખબર નથી. સવારે ચાલે 4 પગે, બપોરે ચાલે 2 પગે, સાંજે ચાલે 3 પગે. લાકડી આવી એલા ત્રીજો પગ કહેવાય. એ જેમ બતાવે છે કે હવે સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે. અંધારું તમારા જીવનમાં ક્યારે આવશે ને કોઈ ખબર નથી, પણ ચિંતા નહીં કરવાની. આયુષ્ય રાશિ પ્રમાણે ભોગવવાનું. અને એવી સારી ભાવના સાથે ચિંતાથી કોઈ જીવન પસાર નહીં. જે થશે થશે, કોઈ ચિંતા નથી મને. હું તો પરમાત્માનું લોગો સૂત્ર રોજ બોલું છું. ભગવાન મને શેની ચિંતા હોય? સમાહિ મરણમ ભૂહિલાભો સંપજ્યવંતુ વનાપણામ કરણેણમ આરોગ્ય ભૂહિલાભમ સમાહિ વરમ ઉત્તમમ દિંતુ. ચંદ્ર જેવા નિર્મળ, સૂર્ય જેવા તેજસ્વી, સાગર જેવા ગંભીર પરમાત્મા બધું જ મને આપશે. રાત્રે ચાલે બીજાના પગે. આપણા જીવનમાંથી જેવા આત્માએ વિદાય લીધી, બીજા ભેગા થઈને આપણે શમશાનમાં પેક કરીને પછી મૂકી આવશે. ડરવાનું નથી, પણ આપણા જીવનની વ્યથામાંથી આપણે જોવાની છે. આવા જ આશય સાથે સરબ્જાને આવી ધર્મની આરાધના પર્વના દિવસો બહુ ટૂંકા હોય. તિથિ તે રોજ આવે, પર્વની તિથિ અમુક દિવસોમાં જ આવે. આઈમિલની હોળીની ક્યાં શરૂઆત આપણને કોઈ ખબર નથી ને આપણી આરાધના આઈમિલની હત્યાની પરિપૂર્ણ થવા આવી. પછી આમ આરાધના આપણી ક્યારે પણ પૂરી થતી નથી. આરાધના કરીને પાછું આપણા વિરાધનાના દિવસોમાં જવાનું હોય ત્યારે દુઃખ વ્યક્ત કરવાનું. કરવા જેવું નથી, બધું કરવું પડશે. પણ મારો આરાધનાનો પાવર મને ક્યાંય તો અટકાવશે. એનો આનંદ વ્યક્ત કરવાનો. 8-9 દિવસ સુધી આંબિલ કર્યા, આજે ઉપવાસ કર્યો. કેટલું મેં જપું કર્યું એમ. ખરેખર મારા અંતરથી મારા આત્માની અનુમોદના કરું છું એમ. આવો અવસર મને ફરી પરિવાર મળે અને આરાધના તારા પ્રભાવે હવે પછી જે પણ વસ્તુ વાપરવાની આવે મને એની બિલકુલ આસક્તિ થવી જોઈએ નહીં. એવી આરાધના પાસેથી પણ એવા આશીષ લેવાના. આવી સરસ મજાનું ધર્મ આરાધનાનું સામૂહિક બળ આપણે એનું ભાતું લઈને આપણે બધાએ ઘરે જવાનું. ટ્રાય કરીને આવી આરાધના કરવાનો આવે યુએસએમાં અવસર બીજી વાર આંબેલની હોળીનો મળ્યો એમ.
બહુ જવાનું આવતું ઓછું હોય એમ, પણ પ્રદીપભાઈ, તેજસભાઈ અને સંઘના એવા કાર્યકર્તા પ્રજ્ઞેશભાઈ જેવા સંઘ સાથે કોઈ એવું ઋણાનુબંધ હશે એમ, એટલે આ સંઘમાં આવવાનું થયું. તમારા બધાનો સૌથી મોટો ઉપકાર એ છે, મને બધા પૂછે તમારું પ્રવચન સાંભળવા કેટલા જણા આવે ત્યાં? ત્યારે હું કહું તો આમ, હે આટલા બધા આવે તમારે ત્યાં? શું આ ક્ષેત્રમાં રહીને પણ આવો ટાઈમ કાઢીને ધર્મની વાણી સાંભળવા આવું એમ? અમે કોઈ જ્ઞાની નથી એમ. મહેસાણા પાઠશાળા ભણ્યા, કાંઈ શુદ્ધ જ્ઞાનનું આલંબન મળ્યું. એટલે અમે કોઈ પૂછે અમે તો આરાધના કરવા જતા એવો શબ્દ અમારા મુખમાં આવે નહીં. અમે આરાધના કરવા જઈએ છીએ, બધાની સાથે રહીને આરાધના કરશું એમ. અહીંયા બેસીને કે આપણે ગુરુ ભગવાન છે એવો ભાવ કોઈ દિવસ આપણે વ્યક્ત નથી કરવાનો. આ સંઘના એક શ્રાવક છીએ, એ સંઘની સાથે કોઈ ઋણાનુબંધ હશે એમ, એટલે આવું શુદ્ધ જ્ઞાનનું આલંબન લઈને એને આપલે કરવાની તક મળી. જો કોઈ સાંભળવા ન આવે તો સંભળાવવાનું કોને આવે? એટલે સૌથી મોટો આ સંઘનો ઉપકાર છે કે આમાં 9 દિવસો આવા પ્રવચન ક્યાં પૂરા થઈ ગયા એ ખબર નથી પડતી એમ. મેં પ્રદીપભાઈને પહેલા દિવસે કીધેલું મેં એક આઈમિલ કર્યું એમ, પછી છેલ્લું આઈમિલ ગઈકાલે કર્યું એમ. શું એટલે હું આઈમિલ બહુ ઓછું કરું એમ, પણ એ પહેલા દિવસે જે કરેલું આઈમિલ છે એ છેલ્લા દિવસે મને લઈ ગયું એમ. ઘરે કદાચ આઈમિલ કરવાનું આવે તો બોલવાની શક્તિ ઘણી બધી ઓછી થઈ જાય એમ, પણ બધાનો જે ઉત્સાહ, બધાનો જે આનંદ જોઈને ઘણી વાર છે ને બધી વસ્તુ મનમાં વિસરાઈ જાય એમ. આ જ ઉપકાર અહીંયાથી લઈને જવાનું હોય એમ. બસ આવી સરસ મજાની આરાધના. હજી સાંજનું આપણું પ્રવચન પાછું બાકી છે. શું? હા, રાત પછી સિદ્ધેશ્વર પરમાર સરસ મજાનું ઋષિમંડળ પરમાત્માનું પૂજન એમ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન નંદી ગો સુરેશ્વરજી મહારાજ જયારે થાણાની અંદર પધાર્યા એમ, આ ઋષિમંડળ સ્તોત્રના પૂજનની વિધિ જયારે પોતે સ્વયં દિવસે કરાવતા હતા ત્યારે એમ કીધેલું એમ, એક શાંતિ સૂરી માસામાં આચાર્ય ભગવાન ઘણા ટાઈમ પહેલા થઈ ગયા એમ. આખું ઋષિમંડળ સ્તોત્રનું પૂજન ભણાવતા ભણાવતા સાક્ષાત પરમાત્મા એને ભાવથી દેખાયા. આ પૂજનનો પ્રભાવ એવો છે. એમાં લખેલું છે કે ઋષિમંડળ સ્તોત્રનું આલંબન લેતા લેતા એની સવના કરતા કરતા આપણે સ્વપ્નની અંદર આદેશક પરમાત્મા ભગવાન દેખાય. સ્વપ્નમાં આપણા ભાવ સીમિત થઈ ગયા, 7 કે 8 ભાવમાં આપણો મોક્ષ થઈ જાય. ગુરુ ગૌતમ સ્વામી સ્વયં જે સ્તોત્ર બનાવ્યું, આદિ વ્યાધિ ઉપાધિ કાંઈ પણ આવતું હોય, જીવનમાં ગમે એટલા પ્રોબ્લેમ આવતા હોય એમ, આ સ્તોત્રને જો ભાવથી ગણવામાં આવે બધાને દૂર કરી દે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક નિકાયના જેટલા પણ દેવો છે એ બધાની એની પ્રાર્થના બધાની અંદર એને આવરી લીધા. હિનસ્તુ સાકીની, હિંસતુ ડાકીની, સાકીની બધાના નામ એની અંદર આવે. ગણવાનું આપણે, પૂજન આપણે કરવાનું, પણ લાભ આખા વિશ્વને મળે. એટલે જ મંગળ તરીકે પહેલા 24 પરમાત્માની પૂજન કરી અને પેલા આખું ઋષિમંડળ સ્તોત્ર સંઘની વચ્ચે બોલાય. અને આખું સ્તોત્ર બોલ્યા પછી પ્રાથમિક વિધિ કરી અને સીધા આપણા પૂજનની શરૂઆત થાય. અને સૌથી પહેલા 24 પરમાત્માનું ભાવથી પૂજન આવે. એક એક પરમાત્માને યાદ કરતા એના પૂજનની વિધિ આગળ આગળ જેમ જેમ જતી જાય એનાથી બધા એટલા પ્રભાવિત બને કે બધા વલયના બધા દેવતાઓ જે નવગ્રહનું પૂજન સિદ્ધ ચક્રની અંદર કરવાનું આવે ત્યારે નવગ્રહને આપણે નીચે બેસાડેલા છે, નવનિધિને આપણે ઉપર બેસાડેલી છે. જ્યારે ઋષિમંડળ સ્તોત્રી 9 ગ્રહના દેવતાને પણ લાઈનસર બેસાડી દીધા. એની પાછળ કોઈને કોઈ કારણ હોય એમ. હવે તમે વલયની અંદર આવ્યા અને આવી આરાધના સાધના જે કરે એ બધાને સમતાની આપવાનું કામ તમારી જવાબદારી પૂર્વકનું વધી જાય. તમે સિદ્ધેશ્વરના છેલ્લે સ્થાને હતા, ઋષિમંડળના મિડલ સ્થાને તમે આવી ગયા. જે પ્રતિક્રમણ, જે સાધના આરાધના આપણે કરી એમાં સૌથી મહત્વનું આપણને ક્ષમતા આપવાનું કામ કોને કર્યું હોય? પરમાત્માના અધિષ્ઠાય દેવ અને દેવીએ. એ 24 પરમાત્માના યક્ષનું પૂજન, એ જીન શાસનની સેવિકાનું પૂજન. જે જીન શાસનની સેવિકા છે એ સેવિકા ચતુર્વી સંઘની જે ક્ષમતા આપી છે અમે એની પણ પૂજન કરશું.
જૈન શાસ્ત્રના મહાન 12 મહર્ષિઓ થયા હોય, દેવતા એને બ્રહ્મર્ષિ ગણે, એમ અહીંયા ઋષિ કહેવાય. એમ એવા વિશિષ્ટ મહાપુરુષોને એની અંદર પૂજન થાય. પૂજન કરવા પાછળનો હેતુ માત્ર આપણો એક જ હોય, આખા જગતની અંદર જેટલી આદિ વ્યાધિની ઉપાધિ આવતી હોય, ભયંકર ઉદય અત્યારે પણ થઈ રહ્યા છે, એ બધાને સદબુદ્ધિ મળે. બધાનું અનાયાસ આયુષ્ય પૂરું કરીને દુર્ગતિમાં બધા જ અત્યારે જઈ રહ્યા છે, એ બધા સદગતિને પામે એવા આશય સાથે શનિવારના દિવસે આપણું આ પૂજન, રવિવારના દિવસે જેટલો ટાઈમ આપણને મળશે એટલા ટાઈમમાં શત્રુંજય ગિરિરાજની સૌથી મહત્વની ભાવ યાત્રા કરશું. એ ભાવ યાત્રામાં તેજસભાઈ પણ સરજાના જે ગીતો ચોઈસ કર્યા છે એની સાથે આખું એક સ્તવન હશે, એની 5 ગાથા ઉપર આપણી યાત્રા ચાલશે. સિદ્ધાચલના વાસી, વિમલાચલના વાસી, જીનજી પ્યારા, આદિનાથ અને વંદન વાળા. શું 5 ગાથાની અંદર એમાં પહેલી 3 ગાથામાં આપણી 3 યાત્રા મૂકી અને છેલ્લી 2 ગાથામાં આપણી આખી વ્યથા મૂકી. શું એના માધ્યમે આખી ભાવ યાત્રા જે ચૈત્યવંદન વગેરે વિધિ કરવા દ્વારા આપણે કરશું. આજના પ્રવચન દરમિયાન પરમાત્માની આગળ તો કાંઈ પણ બોલાવ્યું હોય ઈચ્છા નહીં. બધા આમેલા પ્રશ્ન સારામાં છે. પંડિતજી 9 દિવસથી સવારના ચારના પ્રવચનમાં આપણને ખૂબ જ સરસ પ્રવચન, બોધ, સંદેશો તીર્થંકર વાળી સમજાવી. સવારના પ્રવચનનો માધ્યમથી મનોજ્ઞાન માણો, એમાં ઘણા બધા કોટેશન છે. તમારું તમને કદાચ જીવનની સપ્તપદી કામિની કુમિનીઓ એમને એક હતું, કોઈમાં બધા ગુણો હોતા નથી, તો બધામાં કોઈ જ ગુણ હોય છે એ જોતા દ્રષ્ટિ. આવા નાના નાના સિમ્પલ વાક્યથી આપણને ખૂબ જ સંદેશ આપ્યો, તે બદલ આપણે એમને ખૂબ ખૂબ આભાર. પંડિતજી આપણી પાસે પહેલી વાર આવે છે અને આશા રાખીએ કે ભવિષ્યમાં પણ એમનો સત્સંગનો લાભ મળે. એ માટે આપણે સૌ બધા આપણે એક વાર બધા લઈશું બધા માટે. એમના પ્રવચનો મેઇન વન ઓફ ધ થિંગ એટલે ગુરુ ભક્તિ, ગુરુને સવારમાં જવાનું કે હતું. અને આજે સવારમાં કીધું કે શ્રાવિકા, તમે બધા બહેનો શ્રાવકના જીવન પર તમે ટકાવી રાખો છો. ખાસ તો બહેનોને યાદ કરી તો અત્યારે એ અજુકતું નહીં કહેવાય, ખાસ કરીને કિચનમાં જઈને બહેનો કામ કરે છે તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેજો કે એમને આપણને તપશ્ચર્યા આટલી સરસ કરાવી. તપશ્ચર્યા નહીં, સ્વામી અત્યારે પણ આટલા વખતથી વર્ષોથી આપણને કરાવે છે એ બધું બહેનોને લીધા, એ લોકોને પણ આપણે ખૂબ ખૂબ અનુમોદન આપવી જોઈએ. મહેસાણા પંડિતજી મહેસાણા પાઠશાળામાં ભણ્યા, તે પાઠશાળામાં ઘણા આચાર્યો પણ ભણ્યા હતા અને આચાર્ય ઘણા પંડિતજી જે મને જે કોન્ટેક્ટમાં છે, ધીરજભાઈ પંડિત, ચંપકભાઈ પંડિતજી, પારાભાઈ પંડિતજી, એમાં પણ આ સંસ્થામાં ભણ્યા. મહેસાણા પાઠશાળા જો ભવિષ્યમાં જવાનો તક મળે, હવે નવી થઈ ગઈ છે અને બાળકોને ખૂબ જ સારી રીતે ભણાવે છે. ખૂબ ખૂબ જજો, ખૂબ ખૂબ અનુમોદન થશે. પીઠિકાની વાત કરી એમને, હજી એક પીઠિકા મોટી, એક મેઇન પીઠિકા બાકી છે અને બાકી 8-9 ખાસ તો જેને આંબેલ કર્યું હોય, 9 દિવસ કર્યું એના ફાળા અહીંયા કરવાના હોય, આરએસપી કરજો તો તેમને ખ્યાલ આવે કેવી રીતે કેટલું વસ્તુ વાપરવાની છે. એ માટે સાંજે પણ પ્રવચન છે, સાંજે ઓછા લોકો હોય છે પણ બહુ જ સુંદર રીતે પ્રવચન સંભળાવે છે. હવે આજનું પ્રવચન તમારે બધાને ખૂબ ખૂબ અનુરોધ, આટલી બધી શાંતિથી સાંભળો. અને નાના 3 પ્રશ્ન છે. સૌથી શ્રેષ્ઠ કર્મ કયું? સૌથી શ્રેષ્ઠ કર્મ કયું? તમારી તીર્થંકર કર્મ. કોઈના વસ્ત્રની નિંદા કરીએ તો કયું મૌન્ય કર્મ બંધાય અને કયા પ્રકારનું કર્મ? એમને કીધું ઓરતી પણ કદાચ સાચું, પણ એમને આજે જે કીધું છે એના પર જઈએ.
ઓકે કોઈના બોલો જુગુપ્સા મોહન્ય કર્મ, હા. જુગુપ્સા એ કયા કર્મની પેટા કહેવામાં આવે છે? મોહન્ય કર્મ. નો કસ્પા. હા. આપ તો આમાં છે ભક્તિ યોગ જ્ઞાન યોગ ક્રિયાઓ ત્રણ યોગ બધાને ખબર છે. આજે મેં ત્રણ યોગના નામ થોડાક જુદા કીધા. કોઈ કહી શકે? ભક્તિ યોગ કોમન છે. બોલો. યોગ. મારો નેક્સ્ટ ક્વેશ્ચન તમે લઈ લીધો. ભક્તિ યોગ, સામર્થ્ય યોગ અને તપ યોગ. હવે એમને કીધું છે તો બહુ જ 3 વર્ષ આપણે ગુરુ ચિંતન દ્વારા કરવાનું હોય. બોલો. મારા પ્રવચન જેને આ પ્રશ્ન આવે ને એ નાની ગીત મળતી હોય છે. હવે નેક્સ્ટ ટાઈમ કદાચ હું બનેલા. ચાલો પંચાંગ. કોઈ ઉપવાસ નો પત્તા લેવાનો પેલા ઉપવાસ છે. ઉપવાસ વાળા કોઈ પંડિતજીને એક કહીએ કે ભવિષ્ય કદાચો અમારી કોઈ પાવતી નહીં થયો હોય, કદાચ સંસ્થાની કોઈ અવસ્થા થઈ હોય તે ખૂબ ક્ષમા માંગીએ છીએ. પેલા ઉપવાસમાં શ્રી અવંતિકા શ્રી ભક્તિ સિંધ્યા સત્પાણમ કાયમ સમાધાન ભાષાને પાણા કૃષિ રાગ કૃષિ મુક્તિ તમિકા નતામ સહસ્ત્રાયણ બચ્ચન ગાન વિશ્વંતમ માત્રાગણ માનસ લેગણવા પલગણ વાચનમાં બોલના શિષ્યતાના શિક્ષણમાં બોલતી કૃષિથી અંગે વિકાસમાં કે બધા આવી જશે. ઉગે પેલું કરશે ઉગે સૂર્ય ચંદ્ર સત્પાણમ કાયમ સમાધાન સહસ્ત્રાયણ બચ્ચન ગાન વિશ્વંતમ માત્રાગણ આંગિલમ નિગિગુપસ્કાનતના ભુગન સહસ્ત્રાગણ લેવાલીવનિત સંતિત્યાણમ ઉક્કિત વિજ્ઞાનમ પરિસંપરિણામ માત્રાગણમ સમસ્મતે ગાત્રમ યાદમ ત્યાદિકમ ધ્યાનમ અસણમ કાયમ સમનતમ સહસ્ત્રાગણ ચાવિર્યગણમ આઉંટણ પ્રસારમ ગુરુક્તાન પરિકમન્યાગણમ માત્રાગણમ સર્વસ્મમત્યાગણમ પાણસ્તલેણ માલિગણવા અજ્જણવા બોલના સિદ્ધણવા દેશામ ભોગમ પરિભોગમ પશ્યાનતમ સહસ્ત્રાગણમ માત્રાગણમ સર્વસ્મમત્યાગણમ બોસિરે सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारणं प्रदानं सर्वधर्माणां जयनं जयति साधनं वैष्णवी